હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું. તો મિત્રો, આજે આપણે ધોરણ 9ના વિષય વિજ્ઞાનની અંદર આપણો છઠ્ઠો પાઠ પેશીઓ એની અંદર આપણે આગળ જોવાના છીએ. તો લાસ્ટ ટાઈમ મિત્રો આપણે જોયું હતું વનસ્પતિ પેશી, બરાબર. વનસ્પતિની આપણે અંદર જુદી જુદી પેશીઓ જોઈ, તેના પ્રકાર જોયા હતા, એના કયા કયા ઉદાહરણો છે, એના કાર્યો, એ બધી વસ્તુ જોઈ હતી. હવે આપણે આવશું પ્રાણી પેશી. પ્રાણી પેશી એટલે આપણે ખુદ જે આપણે છીએ એ, બરાબર, એ આપણે જોવાના છે. તો ચાલો શરૂ કરીએ આપણો ઇન્ટરેસ્ટિંગ ટોપિક. તો આજનો આપણો ટોપિક છે પ્રાણી પેશી. ચાલો, પહેલા જ આપણને ખબર છે પેશી. પેશી એટલે શું? કોષોનો સમૂહ. પેશી એટલે શું? કોષોનો સમૂહ કે જે શું કરે છે? કાર્ય સાથે પોતે એક ચોક્કસ કાર્ય કરે છે. કોષોનો સમૂહ જે શું કરે છે? ચોક્કસ કાર્ય કરે છે. ચોક્કસ કાર્ય કરે છે. હવે જો આ કોષોની વાત કરીએ તો આ કોષો બધા સરખા પણ હોઈ શકે છે અને જુદા જુદા પ્રકારના પણ હોઈ શકે છે. આ બધા કોષો છે પણ એનું કામ સેમ હશે. કાં તો એક જ પ્રકારના કોષો હશે, કારણ કે પેશી શેનાથી બને? કોષોના સમૂહથી બને. તો જો, કાં તો કોષ બધા સરખા હશે એવી પેશી હશે, કાં તો એની અંદર બધા કોષ સરખા હશે, અથવા તો કોષોનો સમૂહ જ હશે પણ બધા કોષો કેવા અલગ અલગ પ્રકારના હશે. હવે વનસ્પતિ પેશી અંદર જોઈ ગયા. તો પ્રાણી પેશીની અંદર પણ આવી જ રીતે હશે, કાં તો કોષો બધા એક જેવા હશે, કાં તો ના શું હશે? અલગ અલગ હશે. ઓકે, તો આપણે જોઈએ પ્રાણી પેશી. તો મેન આપણે જોઈએ તો પ્રાણી પેશીને આપણા અંદર 5 પ્રકારની મેન પેશી જોવા મળે છે. 5 પ્રકારની, બરોબર? સોરી, 4 પ્રકારની. 5 પ્રકારની નહીં, 4 પ્રકારની. આપણા અંદર 4 પ્રકારની પેશી જોવા મળે છે. અને આ પેશી શું કરતી હશે? એની અંદર કોષો જ, અને કોષો ચોક્કસ કાર્ય. પેશીનું નિર્માણ શા માટે કરવામાં આવ્યું? કારણ કે આપણા અંદર ઘણા બધા કોષો છે અને બધા કોષો શું કરે? અલગ અલગ કામ કરે. તો ઉર્જા વધારે વપરાય એટલે શું થશે? કોષો એક એક ભાગનું અલગ અલગ ભાગ સોંપી દેશે કે આ ભાગનું કામ તારે કરવાનું, આ ભાગનું કામ તારે કરવાનું. શરૂઆતના ઇન્ટ્રોડક્શનની અંદર મેં તમને કીધું હતું, બરાબર? તો પ્રાણી પેશી અંદર આપણે આવશે એક અધિચ્છદ પેશી, અધિચ્છદીય પેશી. અધિચ્છદીય પેશી. બીજી આવશે સંયોજક પેશી. પછી સ્નાયુ પેશી. પછી ચેતાપેશી. ઓકે, ચલો. તો આજના લેક્ચરની અંદર આપણે આજે કમ્પ્લીટ કરશું અધિચ્છદીય પેશી, બરોબર? અને એના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ કરશું સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. તો હવે આ બધી પેશી છે શું એનું પહેલાં આપણે બધી વસ્તુ સમજી લઈએ એનું, અને પછી આપણે અધિચ્છદીય પેશી શરૂ કરીએ. તો આપણે અધિચ્છદીય પેશીની વાત કરીએ કે અધિચ્છદીય પેશી છે શું? અધિચ્છદીય પેશી એ આપણી ચામડી, જે આપણે કહીએ છીએ આપણા શરીરનો આપણે કે બાહ્ય ભાગ દેખાય, જેમને ચામડી દેખાય, આખે હાથની ચામડી, આખા આપણા શરીરનો બાહ્ય જે ભાગ ઢાંકે છે એ શું છે? આપણી અધિચ્છદીય પેશી છે, બરોબર? પેશી છે મતલબ કોષોનો સમૂહ હશે. તો એનું મેન કાર્ય શું? અધિચ્છદીય પેશી તો કે આપણી જે ત્વચા છે, પછી આપણા અંદરના ભાગો પણ હોય છે, અંદરના ભાગોની અંદર પણ અલગ અલગ રાખવા માટે અધિચ્છદીય પેશી જરૂરી છે, બરોબર? કારણ કે તો બધું ભેગું થઈ જાય. ઓકે, તો અધિચ્છદીય પેશીનું મેન કાર્ય શું છે? તો અધિચ્છદીય પેશી છે એ શું કરે છે? શરીરને ઢાંકે છે. એ છે આપણી અધિચ્છદીય પેશી. બીજી વાત કરીએ સંયોજક પેશી. તો સંયોજક પેશીનું નામની અંદર તમને દેખાય છે સંયોજક. સંયોજક મતલબ કે જોડવું. તો આ પેશી શું કરતી હશે? જોડતી હશે. શું કરે છે? જોડે છે. એક
પેશીને એક અંગને બીજા અંગ સાથે જોડે છે. તો આપણે જોઈએ તો આપણા હાડકા આપણે જે કહીએ ને, આપણે હાથના હાડકા કહીએ, પગના હાડકા કહીએ, આપણે આવી રીતે આપણા હાડકા હોય આવી રીતે, બરાબર, મસ્ત બનાવી. તો આપણા જે હાડકા છે, આ હાડકા તમે બે હાડકાની વચ્ચે જોશો કે આ એક મારું હાડકું છે, આવી રીતે એક આટલું હાડકું છે અને એક આટલું હાડકું છે. તો અહીંથી જો વળે, તો આ જે છે ને, આ દેખાય ને, અહીંથી વળે, આ વળે ને, એકને શું હોય, આ સંયોજક પેશી. સંયોજક પેશી શું કરે, જોડે. આ હાડકા અને આ હાડકાને શું કરે, જોઈન્ટ કરે, જોડવાનું કામ કરે. આ પેશીનું કામ મેન શું, એની અંદર કોષોનો સમૂહ હશે ને, આ કોષોનો સમૂહ શું કરે, જોઈન્ટ કરે. આ ભાગને આ ભાગને જોડે. એવી રીતે આ ભાગને આ ભાગને જોડે. એવી રીતે આ એક બીજો ભાગે અહીંથી જોઈન્ટ થાય, બરાબર. એવી રીતે આપણે પગની અંદર પણ જોઈએ છીએ મૂવમેન્ટ. તો શું છે, આ સંયોજક પેશીનું મેન કાર્ય શું, કે જોડવા. બીજું આપણે કહીએ, આપણે કાન, આ તમને દેખાય જો આવી રીતે. તો આ શું છે, આ બી સંયોજક પેશીનું બનેલું છે. આ તમને દેખાય, હવે જ્યારે જોશો સંયોજક પેશી ત્યારે તમને ખબર પડશે. બીજી વાત કરીએ, સ્નાયુ પેશી. સ્નાયુ પેશી, તો આપણા જે હાડકા છે એ હાડકા ઉપર તમે જુઓ, બોડી તમે જો કહો, મસલ બતાવો, એ મારી બોડી. તો જેની ઉપર જે દેખાય એ તમને આવું જેવું શું કહેવાય, ગોટલા જેવું દેખાય, એ શું છે, સ્નાયુ પેશી છે. એ શું છે, સ્નાયુ પેશી છે, બરાબર. આવી રીતે હાથ હોય, હાથની પર તમારે આવી રીતે બોડી બને. આ તો આ જે બોડી બને ને એ શું છે, સ્નાયુ પેશી છે. એની અંદર સ્નાયુ, હવે એનું મેઇન કામ શું, તો એ આપણને કાર્ય કરવા માટે મદદરૂપ થાય. આપણે હાથના મસલ હોય, પગના મસલ, માની લો કે હોય જ નહીં તો કેવું આવું એકલું હાડકું દેખાય આપણને, બરાબર. તો એ આપણે શું કરાય, ગમે કાર્ય કરવા માટે મદદરૂપ થાય છે. બીજી વાત કરીએ, ચેતાપેશી. હવે ચેતાપેશી શું છે, તો ચેતાપેશી એ બી કોષોનો સમૂહ છે. તમને જો હું તમને એક ધોલ મારું તો તમને ખબર કેવી રીતે પડે. માન લો હવે ધારો કે તમે જાતા હોય, ધોલ નહીં સમજો, તમે જાતા હોય, તમને પગની અંદર કાંટો વાગ્યો, તો તમને ખબર કેવી રીતે પડે, તમને પગની અંદર કાંટો વાગ્યો, તો કે સર લોહી નીકળે, દુખે, બળે, એ કઈ રીતે તમને ખબર પડે, તમને બળે. તો જ્યારે શરીરના કોઈ પણ ભાગની અંદર કંઈ પણ નુકસાન થાય તો એ આ ચેતાપેશી છે, આખા શરીરની અંદર આવેલી હોય, બરાબર, અંદર હોય, અંદર. એ શું કરે છે, એનું મેઇન કામ એ સંદેશો પહોંચાડવાનો. મારા પગની અંદર કાંટો વાગ્યો તો પગની અંદર એ સંદેશો છે, એ સંદેશો જતાં જતાં પગથી ઊંચે ઊંચે ઠેઠ મારા મગજ સુધી જશે અને મને ખબર પડશે અમને પગમાં વાગ્યું, બરાબર. તો એ કામ શું છે, ચેતાપેશીનું મેઇન કામ છે સંદેશાનું વહન કરવું. શું કરવું, સંદેશાનું વહન કરવું. મેં એનું કાર્ય એ જ છે. એ શું કરે, સંદેશાનું વહન કરવું. ચમ આપણે ધોલ મારે તો આપણે આમ બીજી ધોલ મારે, તો ચેતાપેશી હોય નહીં, તમને કોઈ ધોલ મારી જતો હોય તો મને ખબર જ ના પડે, કોને ધોલ મારી, ચમ મારી, ખબર જ ના પડે. તો બરાબર, ચેતાપેશીનું મેઇન કાર્ય શું છે, સંદેશાનું વહન કરવું. તો આ આપણે બધી પેશીનો ખાલી ઓવરવ્યૂ ઉપરથી જોયું, બરાબર. હવે આપણે જોઈશું ને ડિટેલમાં. આજે આપણે ખાલી જોઈશું અધિચ્છદીય પેશી, એના પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સંયોજક પેશી, સ્નાયુ પેશી, ચેતાપેશી બધું જોઈશું. તો ચાલો શરૂ કરીએ ઇન્ટરેસ્ટિંગ ટોપિક, અધિચ્છદીય પેશી. ચલો, તો અધિચ્છદીય પેશીને આપણું પહેલાં આપણે વ્યાખ્યા જોઈ લઈએ. એની વ્યાખ્યા શું છે, શું કહેવામાં આવે, શરીરના પ્રાણી પેશીની અંદર જ આવે ને, એટલે પ્રાણી આપણે લખીએ, પ્રાણી શરીરના અંદરના અધિચ્છદીય પેશીઓની અંદર પણ આવેલી હોય, અંદર આપણને ખબર ના પડે, અંદર પણ આવેલી હોય, અંદરના અને બહારના ભાગને ઢાંકતા કોષોના સમૂહને
કારણ કે પેશી એટલે કોષોનો સમૂહ જશે. કોષોના સમૂહને શું કહે છે? અધિચ્છદીય પેશી કહે છે. બરાબર. તો અધિચ્છદીય પેશી શું છે કે આપણા શરીરના અંદરના ભાગને તેમજ બાહ્ય ભાગને શું કરે છે? ઢાંકે છે. હવે અંદરના ભાગને ઢાંકવાની જરૂરિયાત શા માટે પડી? તમે વિચારો કે આપણે મનુષ્ય છે, મનુષ્યની અંદર જો કે આટલે શું હોય? ફેફસા હોય, શું હોય? હૃદય હોય, શું હોય? પાચન તંત્ર હોય. પાચન તંત્ર ખબર ને, અહીંથી ગળું હોય, અહીંથી અને નળી હોય, અહીંથી જઠર હોય, પછી શું થાય? ખોરાકનું પાચન થાય. હવે તમે વિચારો કે આ બધી વસ્તુની વચ્ચે જો કંઈ સ્તર ના હોય તો બધી વસ્તુ ભેગી ના થઈ જાય. બધી વસ્તુ ભેગી ના થઈ જાય. અહીંથી વિચારો કે મેં ખાધું, હૃદય સુધી પહોંચી જાય તો, ખાધું અને ફેફસામાં પહોંચી ગયું તો બધી વસ્તુને અલગ અલગ પાડેલી છે. બરાબર. નકર તો અહીંથી તમે ખાઓ અને ખાતું વચ્ચે નીકળી જાય, નીકળીને હૃદયમાં પહોંચી જાય, કાં તો જઠરમાં પહોંચે, જઠરમાં તો પહોંચે જ, નીકળી અને ફેફસામાં પહોંચી જાય. બરાબર. તો એ બધા અંગો એકબીજાથી ભેગા ન થઈ જાય એટલા માટે અધિચ્છદીય પેશી શું કરે છે? અંગને અલગ પાડે છે, એના પોલાણને ઢાંકે છે. જો મારા એક આપણે પોલાણ આટલે હોય, બધાને હોય છે, પોલું હોય તો પોલાણને શું કરે? ઢાંકી દે. રાઈટ. અંદર બી આપણે શરીરની અંદર ઘણા બધા પોલાણ હોય, જેમ કે અહીંથી પોલાણ હોય તો પોલાણને શું કરે? ઢાંકે. અધિચ્છદીય પેશી. તો હવે આપણે પેલા રચના જોઈ લઈએ. એના એક કોષની રચના જોઈએ, પછી જોઈએ કે એક કોષથી આખી કેવી રીતે પેશી બને. બરાબર. તો કોષની તો આપણને ખબર છે રચના. કોષની અંદર શું હોય? કોષ રસ હોય, કોષ કેન્દ્ર હોય, એની આજુબાજુ કોષ રસ સ્તર હોય. બરાબર. તો એની રચના જોઈ લઈએ આપણે. તો આની અંદર હોય કેવું? એની જનરલ રચના આપણે જોઈએ તો સૌથી પહેલા હે ને એક આધાર કલા હોય. શું હોય? આધાર કલા હોય. આધાર કલા. હવે આધાર કલા એટલે મતલબ કે ટૂંકમાં જો શું કહેવાય, મેં તમને આવી રીતે ઓવરવ્યૂ દેખાડ્યું. જો હવે આ કેમ હે કહું? આમ હે, આવી રીતે આડું તમને આમ દેખાડ્યું. તમે આમ ઉપર જોશો ને તમને ટાઇલિસ જેવું દેખાશે. ટાઇલિસ. મેં તમને ખાલી ટાઇલિસનો આગળ આવી રીતનો ભાગ બતાવ્યો. ચલો એવી રીતે નહીં, આવી રીતે જ બતાવી દઉં. ચલો એટલે તમને ખબર પડે. આ ટાઇલિસ જેવું દેખાણું હોય. ઓકે, આવું હોય. હવે એની અંદર કેવું હોય? આ ટાઇલિસ પહેલાં આવી રીતે હોય અને એના ઉપર શું થાય? એના ઉપર કોષો આવી રીતે હોય. આ એક કોષ, આ બે કોષ, આ ત્રણ કોષ, આ ચાર કોષ, આવી રીતે આખા બધા કોષો હોય. તો એની પહેલાં નીચે શું હોય? આવી રીતે જાડું થોડુંક સ્તર હોય, એ આધાર કલા હોય. આપણે કેમ કોઈ પ્રોજેક્ટ બનાવવો હોય તો પહેલાં પ્રોજેક્ટની નીચે કંઈક આપણે ચાર્ટ રાખીએ, એના ઉપર આપણે બધી વસ્તુ પર એને ચોંટાડીએ અને આખો આવી રીતે ચાર્ટ બનાવીએ. તો આવી રીતે આની અંદર કેમ આપણે મકાન બનાવતો પહેલાં નીચે બનાવીએ, આપણે એની ઉપર પછી મકાન બને. તો એવી રીતે આ બી છે. આ કોષને આખી પેશી બનાવવા માટે આપણે શું કરીએ? પહેલાં એક નીચે આધાર કલા શું એક સ્તર છે, જે શું આપે? આધાર આપે. એ આધાર કલાનું એક સ્તર હોય, એની ઉપર બધા કોષોની ગોઠવણી થયેલી હોય અને આ કોષો વચ્ચે શું હોય છે? કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ ખૂબ ઓછું હોય. શું હોય? ખૂબ ઓછું હોય. નકર તો ભેગા ના હોય તો નોખા હોય તો આપણે શું થાય? એવી રીતે ચામડી કેમ ચામડીની અંદર કોષો બધા બહુ ભેગા હોય, એટલા માટે તો મજબૂતાઈ આવે ને, એટલા માટે તો રક્ષણ આપે. નકર તો રક્ષણ થોડી આપે. બહારથી અમુક સૂક્ષ્મ જીવ અંદર પે છે, તરત જ વાર લાગે જ નહીં. બરાબર. તો રક્ષણ જ કઈ રીતે આપે? તો શું હોય? આંતરકોષીય અવકાશ અને બીજું શું હોય? સિમેન્ટ દ્રવ્ય. સિમેન્ટ, જેમ આપણે સિમેન્ટનું કામ કરીએ એવી રીતે સિમેન્ટ દ્રવ્ય ઓછું હોય, વધારે ન હોય. કારણ કે વિચારો જગ્યા જ ઓછી છે. તમે વિચારો બે વસ્તુ છે, જગ્યા ઓછી તો સિમેન્ટ ઓછી જોઈએ, વધારે જોઈએ. જો વધારે જગ્યા છે તો સિમેન્ટ વધારે જોઈશે, પણ જગ્યા જ ઓછી છે તો સિમેન્ટ સાવ ઓછી જોઈશે. તો સિમેન્ટ દ્રવ્ય કેવું હોય છે? ઓછું હોય છે. આંતરકોષીય અવકાશ
એન્ડ સિમેન્ટ દ્રવ્ય કેવું હોય છે? ઓછું હોય છે આ આની રચનાની અંદર, બરાબર. હવે પછી આમાં બધાનું અમુકમાં આધાર કલાકના બધા આધાર કલાક સરખી હોય, અમુકમાં કોષો થોડાક લાંબા હોય, ટૂંકા હોય, એવી રીતે, બરાબર, હોઈ શકે છે. તો આની જનરલ રચના. હવેનું કાર્ય શું? બરાબર, કાર્ય कार्य આપણે જોઈએ. तो मैंने નું કાર્ય है કે એક અંગને બીજા અંગથી શું કરે છે? અલગ પાડે છે. એક અંગને બીજા અંગથી અલગ કરે, બરાબર. બીજું શું કરે છે? શરીરના અંદર અને બહારના પોલા અથવા ખાલી જગ્યાને શું કરે છે? ઢાંકે છે, બરાબર. આધિછદ્ય પેશી શરીરના અંદર શરીરના અંદરના અને બહારના પોલાણને શું કરે છે? ઢાંકે છે. રેડી. બીજું એનું કાર્ય શું? હજી એક એનું કાર્ય એ શું કરે છે? એ ગમે કોઈ બી વસ્તુ હોય એ પહેલા સંપર્કમાં કોના આપણે પર્યાવરણ કોના સંપર્કની અંદર આવશે? અધિછદ્ય પેશીના સંપર્કની અંદર. તમે વિચારો કે નાકની અંદર આપણી શું છે? અધિછદ્ય પેશી જ છે. અંદર બી ત્વચા જ છે ને. તો શરીરનો સૌથી જે ગમે કોઈ બી આપણે જોઈએ પર્યાવરણના પર્યાવરણની અંદર કોઈ બી વસ્તુ હોય એ શરીરની અંદર કોઈ બી વસ્તુ અંદર જાતી હશે તો પહેલા કોના સંપર્કમાં આવશે? અધિછદ્ય પેશીના સંપર્કની અંદર આવશે. તો શું કરે છે અધિછદ્ય પેશી? પર્યાવરણ અને શરીરના સંપર્ક બરોબર. પર્યાવરણ અને શરીરના સંપર્કમાં શું કરે છે? આ અધિછદ્ય પેશી ભાગ ભજવે છે. બીજું કાર્ય શું? હજી બી કાર્ય જોઈ લઈએ. શરીરને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. એ તો એનું મેઇન છે ને. આપણા શરીરને શું કરે? રક્ષણ આપે. નકર તમે વિચારો કોઈ ધોલ મારે છે તું લોહી નીકળવા માટે રક્ષણ આપે. શરીરને રક્ષણ આપે છે. આ એનું કાર્ય થઈ. હવે જોઈએ આપણે એનું સ્થાન કઈ જગ્યાએ જોવા મળે અધિછદ્ય પેશી. બધી જગ્યાએ જોવા મળે એવું જરૂરી નહીં. બહાર તો આપણને ખબર અંદર જોવા, પણ અંદરના ભાગોની અંદર બધી જગ્યાએ જોવા ના મળે. અંદર અમુક જગ્યાએ અહીંયા જોવા મળે. રેડી. સોરી, ચલો. સ્થાન રેડીથી લખીએ. સ્થાન એનું સ્થાન કઈ જગ્યાએ? તો એક વાયુ કોષ્ઠો, સોરી આ તો ઓલા અંદર આવે, લાદીછમની અંદર આપણે જોઈશું. જોઈએ તો ત્વચા, આપણી ત્વચા, પછી એના સિવાય શ્વાસ નળી,
અને અનનળી ને નલિકાઓ, પછી મૂત્રપિંડ, આપણે આજે અનનળી શ્વાસ નળી કહીએ, આપણે શ્વાસ લઈએ તો એની આજુબાજુ પણ હોય સ્તર, અંદર બી હોઈ શકે, બહાર બી હોઈ શકે, બરાબર. આ શું હોય? પછી મૂત્રપિંડની નલિકા, જે આપણે કિડની કહીએ, કિડનીની જે નળીઓ હોય એની અંદર પણ જોવા મળે. પછી એના સિવાય આપણે આજે આપણે કહીએ લાળ ગ્રંથિ, લાળ ગ્રંથિની નલિકા. લાળ ગ્રંથિ એટલે શું? આપણે લાળ આવે એની એક નળી હોય, મોઢાની અંદર લાળ આવે એની એક નળી હોય, નળીની અંદર એની ચારે બાજુ શું હોય શકે? આપણે આ અધિચ્છદીય પેશી હોય છે. રેડી? તો બીજા ઘણા સ્થાનોની અંદર આપણે જોવા મળે છે આરી, બરાબર. તો આ થઈ ગયું એનું સ્થાન. હવે આપણે વાત કરીએ જનરલ. હવે આપણે એના જોઈશું પ્રકાર, અને દરેક પ્રકારની અંદર એ કઈ કઈ જગ્યાએ જોવા મળે છે, એનું શું કાર્ય છે, એની શું રચના છે, એ જોઈશું, બરાબર. તો અધિચ્છદીય પેશીના રચના, કાર્ય અને સ્થાનના આધારે નીચે મુજબના પ્રકાર પડે છે. મેં એના લગભગ 4 કે 5 પ્રકાર પડે છે, આપણે જોઈ લઈએ. અને દરેક પ્રકારની અંદર આપણે શું શું જોઈશું? એનું પહેલા રચના જોઈશું, પછી એનું આપણે કાર્ય જોઈશું, અને એનું આપણે સ્થાન જોઈશું, કઈ જગ્યાએ જોવા મળે છે. રેડી? ચલો, તો કયા કયા પ્રકાર પડે છે? ફર્સ્ટ છે એનો લાદીછમ સરળ અધિચ્છદ પેશી. હવે આખું હમાશે નહીં, કારણ કે અધિચ્છદ પેશી સમજ લખી નાખો. લો, અધિચ્છદીય પેશી. આમ શું તમને થોડુંક મોટું લાગશે કે આટલું મોટું નામ, બાકી અધિચ્છદીય પેશી તો બધાની પાછળ આવશે જ, બરાબર. એટલે ખાલી લો ને એટલું જ રાખો, જેથી શું તમને યાદ રાખવામાં સિમ્પલ રહે, ખબર પડે. પાછળ અધિચ્છદીય પેશીનો પ્રકાર એટલે અધિચ્છદીય પેશી નામ તો આવશે જ. એટલે લાદીછમ સરળ અધિચ્છદ પેશી. બીજોનો પ્રકાર પડશે સ્ત્રુત લાદીછમ, બરાબર. ત્રીજો પ્રકાર પડશે એનો સ્તંભાકાર, સ્તંભાકાર. બીજું એનું નામ છે પક્ષમલ, પક્ષમલ અધિચ્છદ પેશી, અથવા એને સ્તંભાકાર અધિચ્છદ પેશી કહેવાય. પછી ચોથો પ્રકાર પડશે એનો ઘનાકાર, ઘનાકાર અધિચ્છદ પેશી. અને પાંચમો પ્રકાર છે એનું ગ્રંથીય અધિચ્છદ. લખવાની જરૂર નહીં, આટલું જ ખાલી ગ્રંથીય અધિચ્છદ પેશી. તો મેં આના 5 પ્રકાર પડે છે. 5 પ્રકારની અંદર આપણે જોઈશું. એનું પહેલા રચના જોઈશું, એની રચના કઈ રીતે છે, કેવી રચના છે. બીજું એનું કાર્ય જોઈશું, અને ત્રીજું એનું આપણે સ્થાન જોઈશું કે કઈ જગ્યાએ જોવા મળે છે. તો એના મેન 5 પ્રકાર પડે છે. તો ચલો આપણે પહેલા શરૂ કરીએ લાદીછમ સરળ અધિચ્છદ પેશી, પછી એના પછી આગળ જોઈએ. લાદીછમ સરળ, આટલું લખી દો, લાદીછમ સરળ અધિચ્છદ પેશી, બરાબર. પાછળ અધિચ્છદ પેશી લગાવી દેવાનું. ચલો, હવે એની પહેલા રચના જોઈએ.
તો એના જે કોષો હોય છે એકદમ પાતળા અને ચપટા હોય અને સ્તર એકદમ હાવ પતલું હોય. બધા અંદર આધાર કલા તો હોય, આધાર કલાની ઉપર શું એના કોષો હોય અને કોષો કેવા હોય છે? પાતળા અને ચપટા હશે, જસ્ટ લાઈક ધીસ. આવી રીતે આધાર કલા તો હશે, આધાર કલાની અંદર કોષો હશે આવી રીતે ચપટા ચપટા હાવ પતલા પતલા હશે. બરાબર, આવી રીતે હશે. તો શું આપણે લખીશું? લખશું એ કે તેના કોષો પાતળા અને કેવા હોય છે? ચપટા હોય છે. બરાબર. પછી આપણે જોઈએ એનું રચના, પછી એનું જોઈએ કાર્ય. એનું કાર્ય શું? કાર્ય તો એનું કાર્ય છે બ્લેકથી. એ શું કરે છે? વાયુ વિનિમય મહત્વનો ભાગ ભજવે છે. શું કરે છે? કારણ કે પતલું લેયર એટલે વાયુ શું થશે? હવાનું એમાંથી અવર જવર થઈ શકશે. જાડું હોય તો થોડું હવાનું અવર જવર થવું મુશ્કેલ, એટલે આવું પતલું હોય લાદીચમમાં સરળ પેશી, અધિચ્છદ પેશી. પછી એનું સ્થાન કઈ જગ્યાએ જોવા મળે છે આપણને? સ્થાન તો એનું સ્થાન એ આપણી જે મોંની અંદરની ત્વચા છે, મોંનું અંદરનું સ્તર, મોંનું અંદરનું સ્તર, બહારનું નહીં, બહારનું તો મજબૂત, અંદર જે તમે કહો ને, ઘણી વખત આપણે કંઈક ખાઈએ બહુ તળતળું એવું કંઈક ખાઈએ તો બી આપણે અંદર ત્વચા ફાટી જાય, કારણ કે એના કોષો બહુ પતલા હોય એટલે ફાટી જાય અને રિપેર બી જલ્દી થઈ જાય. તો મોંના અંદરનું સ્તર. પછી બીજું આપણે વાયુ કોષ્ઠો, જે આપણે વાયુ કોષ્ઠો અહીંયા કને જોવા મળે છે. આપણે જે શ્વાસ લઈએ આવી રીતે અહીંથી બે ભાગ પડે, અહીં કને આપણા ફેફસા હોય આવી રીતે. આ ફેફસાની અંદર શું તમે ઝૂમ કરો એટલે તમને જોવા મળે વાયુ કોષ્ઠો. એ વાયુ કોષ્ઠોની અંદર શું હોય? ઓક્સિજન આપણે લેવાનું હોય, કાર્બન ડાયોક્સાઇડ છોડવાનું હોય, એટલે અહીંયા કને શું હોય? લાદીચમ સરળ અધિચ્છદ પેશી હોય. રાઈટ? તો આ થઈ ગયેલું સ્થાન, આ થઈ ગયા આપણે લાદીચમ સરળ અધિચ્છદ પેશી. હવે બીજા નંબરની આપણે જોઈએ શ્રુત લાદીચમ અધિચ્છદ પેશી. બીજા નંબરની આપણી શ્રુત લાદીચમ અધિચ્છદ પેશી પાછળ તમારે લગાવી દેવાનું. રાઈટ? શ્રુત લાદીચમ અધિચ્છદ પેશી. ચલો હવે આની અંદર થાય છે શું? આની રચના આપણે જોઈ લઈએ. રચના તો આની રચનાની અંદર છે શું? આ હેતુ લાદીચમ અધિચ્છદ પેશી. આની અંદર થાય શું કહું? લાદીચમ અધિચ્છદ પેશીની આધાર કલા, એની ઉપર શું થઈ જશે? ઘણા બધા સ્તરો બની જશે. એક સ્તર, બે સ્તર, ત્રણ, એકદમ જાડું આખું સ્તર બની જશે. અને જાડું સ્તર બની જશે એટલે હેતુ આ લાદીચમ અધિચ્છદ પેશી. તમે વિચાર કરો, એક હાવ કાગળ પતલું હોય, કાગળ કેટલું હાવ પતલું હોય, પણ આખા કાગળની મદદથી આખી ચોપડી બની જાય જાડું એકદમ. માનો સાવણી સળીએ ખાવ નાની, પણ આટલી બધી તમે ભેગું એટલે આખી સાવણી બની જાય. એવી રીતે આ લાદીચમ અધિચ્છદ પેશીનું એક સ્તર, બે સ્તર, ઘણા બધા સ્તરો થાય અને સ્તરો ભેગા થઈને એક નવી પેશીનું નિર્માણ કરે જેનું નામ છે શ્રુત લાદીચમ અધિચ્છદ પેશી. આ બની લાદીચમ અધિચ્છદ
પેશી લાદીછમ સરળ અધિચ્છેદ પેશીમાંથી જ બની, પણ શું હે એમાં સ્તર વધારે. ઓકે, તો આની રચનાની અંદર જોઈએ. જ્યારે સરળ લાદીછમ, મેં લાદીછમ સરળ કીધું હતું, સરળ લાદીછમ આવે, મિસ્ટેક થઈ ગયો તો ચેન્જ કરતો. જ્યારે સરળ લાદીછમ અધિચ્છેદ પેશી પર ઘણા બધા સ્તરોની ગોઠવણી થાય છે ત્યારે સ્ત્રુત લાદીછમ નું નિર્માણ થાય છે. તમારે અધિચ્છેદ પેશી પાછળ લગાવી દેવાનું, નું નિર્માણ થાય છે. રેડી? જ્યારે શું થાય છે? સરળ લાદીછમ અધિચ્છેદ પેશી, લાદીછમ સરળ, કન્ફર્મ નહીં, તમે ખાલી બુકની અંદર જોઈ લેજો. સરળ લાદીછમ એક લાદીછમ સરળ હે, બરાબર? ખાલી એ ટેલી કરી લેજો, જોઈ લેજો. તો જ્યારે સરળ લાદીછમ અધિચ્છેદ પેશી પર ઘણા બધા સ્તરો ભેગા થાય, હે સરળ લાદીછમ અધિચ્છેદ પેશી પણ એના ઉપર ઘણા બધા સ્તરો ભેગા થાય તો શું થઈ જશે? આખું સ્ત્રુત લાદીછમ અધિચ્છેદ પેશીનું નિર્માણ થશે. હવે જોઈએ એનું આપણે રચના અને બીજા નંબરે જોઈએ એનું કાર્ય. આપણું આજે બહારનું આપણી ત્વચા આપણે કહીએ છીએ, જે આપણી ચામડી, એ બનેલી હોય છે સ્ત્રુત લાદીછમ અધિચ્છેદ પેશી. આપણી બહારની ત્વચા, બોડી જે આપણે કહીએ, એ તો આ લાદીછમ સરળ અધિચ્છેદ પેશી છે, પણ પતલું સ્તર ઘણા બધા સ્તરો ભેગા થયા એટલે શું બની છે? સ્ત્રુત લાદીછમ. તેનું કાર્ય શું? તો કે શરીરનું રક્ષણ કરવાનું અથવા રક્ષણાત્મક આવરણ નું નિર્માણ. આપણે શરીરની ત્વચા કહીએ એ. બીજું એનું સ્થાન કઈ જગ્યાએ? આપણે શરીરની બહાર દેખવા મળે ત્વચા, એ જ. તો એની રચના, સોરી, સ્થાન તો આપણે કહીએ ત્વચા. શરીરની બાહ્ય ત્વચા, અથવા આમાં ખાલી એટલું લખજો, શરીરને રક્ષણ આપવાનું. કારણ કે શું બંને ભેગું થઈ જશે. શરીરને રક્ષણ આપવાનું, આ થોડું કાર્યમાં વધારે બેટર લાગે. શરીરને શું કરે? રક્ષણ આપે. આ શરીરનું બાહ્ય, આપણે શરીરની બાહ્ય ત્વચા કહીએ એ આપણે શું છે? સ્ત્રુત લાદીછમ અધિચ્છેદ પેશી. તો ચલો ત્રીજા નંબર ઉપર હવે જઈએ. ત્રીજા નંબર ઉપર આવે છે આપણે સ્ત્રુત લાદીછમ અધિચ્છેદ પેશી, પછી આવે છે આપણે સ્તંભાકાર અધિચ્છેદ પેશી. બીજું એનું નામ કહીએ તો પક્ષમલ અધિચ્છેદ પેશી. પક્ષમલ અધિચ્છેદ પેશી. રેડી? ચાલો. તો આની અંદર કેવું હશે? બરાબર, આકૃતિ બનાવી દઉં પછી તમને સમજાવું.
રાખીએ પેલા ઓકે બની તો ગયું હો ચલો તો આ શું છે આપણે સ્તંભાકાર બીજું એનું કહીએ તો નામ છે એનું પક્ષમલ અધિચ્છદ પેશી તો આપણે જે નીચે દેખાયેલું છે એ આપણી શું છે આધાર કલા છે આપણે એક લેયર કહીએ અને લેયરની ઉપર શું હશે કોષોની ગોઠવણી હશે કોષોનો આકાર જ સ્તંભ જેવો છે સ્તંભનું બીજું નામ પિલર જેવો છે એટલે આપણે શું કહીએ છીએ સ્તંભાકાર અધિચ્છદ પેશી તો આની રચના આપણે જોઈ લઈએ બ્લુ પેનથી બ્લુ રચના આની રચના છે આપણે તેના કોષો પિલર એટલે કે સ્તંભ જેવા હોવાથી જ આપણને શું કહે સ્તંભાકાર અધિચ્છદ પેશી હોવાથી તેને શું કહે છે સ્તંભાકાર અધિચ્છદ પેશી જ કહે છે પછી બીજું એનું આપણે જોઈએ રચના એનું કાર્ય શું કાર્ય હા બરાબર ઓકે કાર્ય हाँ ऊपर एक मिनट बीजू एक मिनट रचना अंदर एक वस्तु बाकी रही है सॉरी एक वस्तु बाकी रही है 1 सेकंड आज कोष ने ऊपर आ रीते एक बाल जीवो एने ज कहेवाय पक्षमो जो આપણે છે માથામાં બાલ હોય પાણી જેવા તરતા હોય આપણે માથામાં તરક પાણી સ્વિમિંગ કરીએ આપણે બરાબર હું કરું તમે સ્વિમિંગ કરો તો કેવું થાય પાણી અંદર બાલ કેવા હાલતા હોય આમાં તો એવી રીતે એમને માથા ઉપર બાલ હોય એને આપણે શું કહેવાય પક્ષમો કહેવાય એટલે આનું બીજું નામ પક્ષમલ અધિચ્છદ પેશી બરાબર તો રચનાની અંદર આપણે લખી દઈએ આ પોઈન્ટ લખી દઈએ તેના કોષો પિલર જેવા હોવાથી તેને સ્તંભાકાર કહે છે અને બીજું શું બીજી વાત કે રેડ માર્કર ક્યાં ગઈ હા બીજી વાત કે કોષો પર શું આવેલા હોય છે પક્ષમો આવેલા હોય છે પક્ષમો આવેલા હોવાથી તેને પક્ષમલ અધિચ્છદ પેશી કહે છે બરાબર આવી લાઈન પૂરી કરી દેજો અને શું કહે છે પક્ષમલ અધિચ્છદ પેશી કહે છે કારણ કે એના પર શું જોવા મળે છે આપણે પક્ષમો જોવા મળે છે રચના હવે બીજું જોઈએ આપણે કાર્ય એનું કાર્ય શું તો આમાં કેવું હોય આપણે સોરી આ માર્કર બદલાઈ ગઈ કાર્ય તો આમાં કેવું આપણે કે હે ને એનું આપણે કાર્ય જોવા જઈએ તો એની ઉપર શું જોવા મળે છે આપણને આવી રીતે જે પક્ષમાં જોવા મળે છે આ પક્ષમાં કહેવાય એટલા માટે એ કઈ જગ્યાએ જોવા મળે જે આપણે પાચન થતું હોય ને આપણે પાચનની જે નળી હોય આપણે શું થાય પહેલાં અહીંથી ખોરાક ખાઈએ જઠરમાં જાય જઠરમાંથી તમને ખાલી બેઝિક ડાયાગ્રામ સમજાવી દઉં કે આપણે ખાઈએ બરાબર આમ મોટું માને બરાબર અહીંથી મોટું હોય અમે ખાધું એટલે અહીં શું થાય આ નળીની અંદર જાય પછી અહીંયાથી જઠર આવે જઠરમાંથી પછી આંતરડા અંદર જાય આવી રીતે શું હોય આંતરડા હોય આવી રીતે આમ થઈ આંતરડા હોય બરાબર ખાલી બેઝિક સમજી લેજો તો એ આંતરડા હોય આંતરડાની અંદર શું હોય આવી રીતે રસાંકુરો હોય
અને આ રસાંકુરો એ જ આપણા શું છે? આ સ્તંભાકાર અધિચ્છદ કોષો છે. એ જગ્યાએ હોય તો જ્યાં કને હવે મેન કામ શું? ખોરાકનું શોષી લેવું. આપણે ખોરાક ખાઈએ એમાંથી ઉર્જા મળે, ઉર્જાને શોષવાનું, બરોબર? એને આપણે કહીએ અધિશોષણ. તો શું એનું કાર્ય શું મેન? એનું મેન કાર્ય છે એ તો એનું સ્થાનની અંદર આવશે, બરોબર? એનું કાર્ય મેન હે કે શું કરી શકે છે? ગમે જગ્યાએ કચરો હોય, કચરાને શું કરી શકે છે? આપણે શ્લેષમાં મતલબ કે શેંડા જેવું હોય તો શેંડાને શું કરી શકે છે? સાફ કરી શકે. સામાન્ય રીતે આપણે વાળી દઈએ ને એવી રીતે શું કરી શકે છે? સાફ કરી શકે છે. તો કચરો કઈ જગ્યાએ હોય છે? તો કચરો આપણે હોય છે તે શ્વાસ નળી, જે આપણે શ્વાસ નળી હોય એમાં ઘણી વાર કચરો જામી જાય તો કચરાને શું કરે છે? એ બી જગ્યાએ જોવા મળે છે. શ્વાસ નળીમાં શું કરી શકે છે? શ્લેષ્મને ગતિ દ્વારા દૂર કરી શું કરી શકે છે? સ્વચ્છતા જાળવી શકે છે અથવા સ્વચ્છતા કરી શકે છે, સ્વચ્છતા કરે છે. બીજુંનું કાર્ય શું છે? બીજું પણ એક એનું કાર્ય છે. બીજું પણ એ શું કરી શકે છે? ઘણા આપણે અધિચ્છદી કોષો એ શું થઈ જાય છે? મૃત થઈ જાય તો અધિચ્છદી કોષોને દૂર કરી શકે છે. અધિચ્છદી કોષોને શું કરી શકે છે? દૂર લઈ જવાનું શું કરી શકે છે? કામ કરી શકે છે. લખું તો લખું, ના લખું તો બી ચાલે. અધિચ્છદી કોષોને શું કરે છે? સાફ કરી શકે છે. ઓકે. બીજો એને જોઈએ આપણે સ્થાન કઈ જગ્યાએ જોવા મળે છે. સ્થાન તો એ આપણને જોવા મળે છે કે જ્યાં સ્ત્રાવ અને અધિશોષણ થતું હોય, જેમ કે આપણા આંતરડાની અંદર, તો એનું સ્થાન છે કે જ્યાં સ્ત્રાવ અને અભિશોષણ થતું હોય. અભિશોષણ તો એ કઈ જગ્યાએ થતું હોય? અભિશોષણ થતું હોય ત્યાં આ પેશી જોવા મળે છે. જ્યાં સ્ત્રાવને, હવે કઈ જગ્યાએ સ્ત્રાવને અધિશોષણ થાય? તો કે આંતરડાના જે આપણે કહીએ અંદરના ભાગે, પછી બીજું આપણે શ્વાસ નળીની મેં વાત કરી ને, શ્વાસ નળીમાં અંદરના ભાગે, બહારના ભાગે તો ઓલી આપણે ત્વચા હોય, અંદરના ભાગે જોવા મળે. રેડી? તો આ થઈ ગયું એનું સ્થાન, રચના અને કાર્ય. રેડી? ઓકે. હવે આપણે જોઈએ ઘનાકાર અધિચ્છદ પેશી. ઘનાકાર, બરાબર, અધિચ્છદ પેશી. ચલો તો એને આપણે જોઈએ કે એનો રચના કયો છે. પેલા આકૃતિ દોરી દો એનું. નીચે શું છે? આધાર કલાસ.
જે શું હશે પતલી એવી આધાર કલા હોય, એટલે જાડી ના હોય, થોડી જાડી બની જાય, કંઈ વાંધો નહીં. આધાર કલા હોય અને બીજું શું હોય એની ઉપર કોષો હોય આવી રીતે. સ્તંભ જેવા ના હોય પણ આમ થોડા ઝીણા બનાવી દઈએ, મીડિયમ. આ થઈ ગયું આપણે સ્તંભાકાર ઘણાકાર અતિછેદ પેશી. આ છે એની આધાર કલા છે, ઉપર છે બધા કોષોની ગોઠવણી છે. હવે જો એની રચના જોઈએ. રચના તો નામ ઉપર જ છે ઘન. ઘન એટલે આપણે ક્યુબ. તમે જોયું હશે, ખબર એમ નાના છોકરા બી મોરબી રમતા હોય, ઓલું ખબર આમ કરવાનું આવે, કલર બધા અલગ અલગ હોય, પછી એક કલરનું કરવાનું આવે, ક્યુબ કહીએ એને જેને, બરાબર. તો એનો આકાર કેવો હોય છે, તેની આકારની અંદર આપણે જોઈએ તો એની લંબાઈ તેના કોષોની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સમાન હોય છે. આથી જ તેને શું કહીએ છીએ આપણે? ઘનાકાર અતિછેદ પેશી તરીકે ઓળખીએ છીએ. બરાબર, એવું લખી દેવાનું. મેં ખાલી શોર્ટમાં લખ્યું, તમારે પૂરું લખી દેવાનું. રચના હવે એનું આપણે જોઈએ કાર્ય. કાર્ય શું? તેનું કાર્ય છે યાંત્રિક આધાર આપવાનો. જેમ આપણે દ્રઢોતક પેશી આપતી હતી ને, યાંત્રિક આધાર દ્રઢોતક જ આપતી હતી ને. ચલો, એવી રીતે એનું કાર્ય છે દ્રઢોતક નહીં, સોરી, સ્થૂલ કોણક આપતી હતી ને યાંત્રિક આધાર. એનું કાર્ય શું? એનું કાર્ય છે બ્લેક. એનું કાર્ય છે આ યાંત્રિક આધાર આપવાનો. યાંત્રિક આધાર આપવાનો. હવે મેન એનું સ્થાન કઈ જગ્યાએ જોવા મળે છે? સ્થાન. તેનું સ્થાન આપણે કહીએ તો એ જોવા મળે છે આપણને જે આપણી કિડની મૂત્રપિંડ કહીએ એની નલિકા. મૂત્રપિંડની નલિકા. બીજું આપણે કહીએ લાળ ગ્રંથિની નલિકા. જે આપણે લાળ આવે એની એક શું હોય? નળી હોય. ગ્રંથિની નલિકામાં શું જોવા મળે છે? આ ઘનાકાર અધિચ્છેદ પેશી જોવા મળે છે. આપણી મૂત્રપિંડની જે નલિકા હોય એ શું કરે છે? એને યાંત્રિક આધાર આપે છે. ત્યાં થઈ ગયો આપણે ઘનાકાર અધિચ્છેદ પેશી. હવે આપણે જોઈએ લાસ્ટ અધિચ્છેદ પેશી, જે છે ગ્રંથિ અધિચ્છેદ પેશી. ગ્રંથીય અધિચ્છેદ પેશી. કઈ પેન હતી? રેડ. ચલો, ગ્રંથીય અધિચ્છેદ પેશી. તમે આ રાખી કેમ આકૃતિ? તો મેઇન રીઝન એ ગ્રંથીય અધિચ્છેદ પેશી બીજું કશું નહીં, આપણું જે સ્તંભાકાર અને આ ઘનાકાર અધિચ્છેદ પેશી છે ને એ જ છે. જેમ આપણે ખબર સ્થાયી પેશી જોઈ હતી, સ્થાયી પેશી કશું નહીં, વર્ધનશીલ પેશી છે, પણ શું કર્યું? એમને રૂપાંતરણ કર્યું. એવી રીતે આ ગ્રંથીય અધિચ્છેદ પેશી કશું જ નહીં, પણ સ્તંભાકાર અને જે ઘનાકાર પેશી છે એના એ જ પેશી છે, પણ એનું શું થયું? એનું રૂપાંતરણ થયું. શેની અંદર? ગ્રંથીય પેશી અંદર. કઈ રીતે? તો હવે આ શું કરવા માંડી? એ જે કાર્ય કરતી હતી એ કાર્ય બદલી અને પોતે શું કરવા લાગી? કોઈ વસ્તુનો સ્ત્રાવ કરવા લાગી. શું કરવા લાગી? સ્ત્રાવ કરવા લાગી. નિપજ કોઈ વસ્તુનો સ્ત્રાવ કરવા લાગી. એટલે સ્ત્રાવ એટલે ખબર ને? સ્ત્રાવ એ શું કરવા લાગે? સ્ત્રાવ કરવા લાગે. એટલે એ પેશીને આપણે નવું નામ આપ્યું, જેનું નામ આપ્યું આપણે ગ્રંથીય અધિચ્છેદ પેશી. તેનું પહેલાં આપણે રચના જોઈ લઈએ.
રચના. એનું નિર્માણ કેમાંથી થયું? તો કે ઘનાકાર અને સ્તંભાકાર કોષોમાંથી જ થયું. તો આપણે લખીએ શું કરવા લાગે એના કોષો? સ્ત્રાવ. અને આગળની બાજુ થોડાક વળી જાય. શું થાય? એનું આગળનું સ્તર શું થાય છે? વળી જાય. સ્તર વળી, એનું સ્તર વળી અને પછી સ્ત્રાવ કરે. તો કે જ્યારે ઘનાકાર અને સ્તંભાકાર પેશીના કોષો આગળથી વળી વિશિષ્ટ રીતે રૂપાંતર પામે ત્યારે તે ગ્રંથીય અધિચ્છદીય પેશીનું નિર્માણ કરે છે. ત્યારે શું બની જાય? પોતે હવે સ્તંભાકાર કે ઘનાકાર નથી, પણ પોતે ગ્રંથીય અધિચ્છદ પેશી બની જાય છે. હવે જોઈએ એનું કાર્ય શું છે? તો એનું મેન કાર્ય છે સ્ત્રાવ કરવો. શું કરવો? પદાર્થોનો સ્ત્રાવ કરવો, જરૂરી પદાર્થોનો. એનું મેન કાર્ય છે. બીજું એનું જોઈએ સ્થાન. કઈ જગ્યાએ જોવા મળે છે? સ્થાનો તો કઈ જગ્યાએ જોવા મળે છે? ગ્રંથીય અધિચ્છદ પેશી. તો ગ્રંથીય અધિચ્છદ પેશી આપણે જોવા મળે છે આપણે જ્યારે લાળ ગ્રંથિના જે કોષો છે, લાળ ગ્રંથિની નલિકાની વાત નથી કરતો, ખુદ લાળ ગ્રંથિ એની વાત કરું છું. એ ખુદ શેના બનેલા છે? એના કોષો. એ પેશી છે, આખી લાળ ગ્રંથિ આખી પેશીની બનેલી છે, અને એ પેશી છે ગ્રંથીય અધિચ્છદ પેશી. તો એનું સ્થાન કઈ જગ્યાએ? તો કે લાળ ગ્રંથિ. અને આનું એવું જરૂરી નહીં કે પેશી, આમાંથી એક કોષ પણ છૂટો પડી જાય અને એ કોષ પોતે સ્ત્રાવ કરવા લાગે તો એને આપણે ગ્રંથીય અધિચ્છદ પેશીના રૂપમાં લઈ શકીએ, ગ્રંથીય અધિચ્છદ કોષના રૂપમાં લઈ શકીએ. એ શું કરે છે? આપણે જઠરની અંદર બી એવા કોષો આવેલા હોય છે. આપણે જઠર હોય એ જઠરની અંદર એવા કોષો આવેલા હોય છે જે ગ્રંથીય અધિચ્છદ પેશીનો ભાગ હોઈ શકે છે. તો બીજું આપણે લખીએ જઠરના કોષો. હવે કોષોનું નામ કહીશ તો તમને થોડુંક અજીબો ગરીબ લાગશે, પણ એટલે એ તમારા માટે બહુ હાઈ લેવલનું છે. જ્યારે તમે આગળ ભણો ત્યારે તમને ખબર પડશે. તો ખાલી આટલું યાદ રાખવાનું, જઠરના કોષોની અંદર પણ એનું સ્થાન આવેલું હોય છે. કોનું? ગ્રંથીય અધિચ્છદ પેશીનું આવેલું હોય છે. આ થઈ ગયું એનું સ્થાન, રચના અને કાર્ય. તો આમ આપણી અધિચ્છદીય પેશી પૂરી થાય છે. બરાબર. તો હવે આના પછી આપણે નેક્સ્ટ આવશે સંયોજક પેશી, અને એના પછીની બીજી આપણી જે બે પેશીઓ બાકી છે એ આવશે. અને આપણું શું થઈ જશે? આર્યું પ્રાણી પેશી કમ્પ્લીટ થશે. પ્રાણી પેશી કમ્પ્લીટ થાય એટલે આપણું આ ચેપ્ટર ફિનિશ. તો આશા રાખું છું તમને આની અંદર ખબર પડી હશે. તમે અહીં આવ્યા, ભણ્યા, સમજ્યા બદલ તમારો થેન્ક યુ, આભાર. આવજો.